તો આ વિડીયોમાં આપણે એક્ટ એન્ડ રૂલ જે છે તેનું ચેપ્ટર નંબર 4 જોઈશું, એટલે કે એક્ટનું ચેપ્ટર નંબર 4. પછી CMVRનું ચેપ્ટર નંબર 4 આવશે, ચેપ્ટર નંબર 3 આવશે CMVRનું, કેમ કે ચેપ્ટર નંબર 3 જે હતું CMVRનું તે કંડક્ટર હતું, તે આવતું નથી CMVRમાં, બરાબર. પછી GMVRનું ચેપ્ટર નંબર 4 આવશે, બરાબર. તો બધું ભેગું જ છે, તો જોવાનું ચાલુ કરીએ. એકચ્યુઅલી આ ચેપ્ટર ઘણું મોટું છે, તો કદાચ વિડીયો 2 પાર્ટ્સમાં વહેંચાઈ શકે છે, બરાબર. તો ચાલુ કરીએ. એક્ટનું ચેપ્ટર નંબર 4 છે રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલનું રજિસ્ટ્રેશન. સેક્શન 39માં જણાવવામાં આવ્યું છે શાના માટે? નેસેસિટી ફોર રજિસ્ટ્રેશન માટે જણાવવામાં આવ્યું છે. 40માં જણાવવામાં આવ્યું છે રજિસ્ટ્રેશન વેર ટુ મેડ, એટલે કે રજિસ્ટ્રેશન કરાવવા ક્યાં જવું. તો તમે જ્યાં તમારું પોતાનું રેસિડન્સ હોય અથવા તમારો બિઝનેસ હોય તો ત્યાં તમે આજુબાજુ રજિસ્ટ્રેશન કરાવવા માટે જે નજીકની RTO હોય ત્યાં અપ્લાય કરી શકો છો. સેક્શન 41ની વાત કરીએ તો રજિસ્ટ્રેશન હાઉ ટુ મેડ, એટલે રજિસ્ટ્રેશન કેવી રીતના કરાવવાનું, તેના માટે કઈ પ્રોસિજર છે. તો તમારે એપ્લાય કરવાનું રહે છે ફોર્મ નંબર 20 ઉપર. ફોર્મ નંબર 20ની ઉપર તમારે એપ્લાય કરવાનું રહે છે ડિલિવરીના 7 દિવસમાં, એટલે કે તમે ડિલિવરી લઈ લીધી વ્હીકલની, તો તેના 7 દિવસની અંદર તમારે એપ્લાય કરી રહેવાનું હોય છે ફોર્મ નંબર 20ની ઉપર. બીજું, તમારે ડોક્યુમેન્ટ કયા જમા કરાવવાના રહે છે. તો ફોર્મ નંબર 21ની ઉપર સેલ સર્ટિફિકેટ જે છે તે તમારે જમા કરાવવાનું રહે છે. ફોર્મ નંબર 22ની ઉપર રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ જે છે એ તમારે જમા કરાવવાનું રહે છે. હવે અહીં 2 આવે છે, ફોર્મ નંબર 22A અને ફોર્મ નંબર 22B. ફોર્મ નંબર 22 જે છે એ રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ એ મેન્યુફેક્ચર દ્વારા આપવામાં આવશે. શાના પર? ફોર્મ નંબર 22 ઉપર. પરંતુ ફોર્મ નંબર 22Aની ઉપર જે બોડી બિલ્ડિંગવાળા હોય છે, એટલે કે વ્હીકલની ચેસીસ પર બોડી બનાવતા હોય, બોડી મેન્યુફેક્ચર કરીને આપતા હોય, તો તેણે રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર 22Aની ઉપર આપવાનું રહે છે. ફીની વાત કરીએ તો ફી જે છે તે રૂલ નંબર 81માં આપવામાં આવી છે. શામાં? CMVRમાં રજિસ્ટ્રેશન માટેની ફી. ફોર્મ નંબર 23ની વાત કરીએ તો ઇસ્યુ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. હવે તમે એપ્લાય કરી દીધું ફોર્મ નંબર 20ની ઉપર. હવે ફોર્મ નંબર 23ની ઉપર તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે ઇસ્યુ થશે. કેટલા દિવસની અંદર? 30 દિવસની અંદર એ ઇસ્યુ થઈ જશે. ફોર્મ નંબર 24ની ઉપર તમારો જે રજિસ્ટ્રેશન થયેલું વ્હીકલ છે તેનો રેકોર્ડ, જે કોઈ પણ ઓથોરિટી રજિસ્ટ્રેશન કરે તેણે રેકોર્ડ રાખવાનો હોય છે ફોર્મ નંબર 24ની ઉપર. રજિસ્ટ્રેશનની વેલિડિટીની વાત કરીએ તો વેલિડિટી છે 15 વર્ષની વેલિડિટી. રજિસ્ટ્રેશનની વેલિડિટી 15 વર્ષની હોય છે. અધર દેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, એટલે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના જે કોઈ પણ વ્હીકલ હોય તેની વેલિડિટી જનરલી 15 વર્ષ ગણવામાં આવે છે. રિન્યૂની વાત કરીએ તો રિન્યૂ માટે તમારે ફોર્મ નંબર 25ની ઉપર એપ્લાય કરવાનું હોય છે. તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે એક્સપાયરી થયાના 60 દિવસ પહેલાં તમે રિન્યુઅલ માટે એપ્લાય કરી શકો છો. કેટલા દિવસ પહેલાં? 60 દિવસ પહેલાં. અને એ જે રિન્યૂ છે એ ટ્રાન્સપોર્ટ સિવાયનું માટે છે, બરાબર. હવે ટ્રાન્સપોર્ટ સિવાયના માટે જે રિન્યુઅલનો સમયગાળો છે તે 5 વર્ષનો છે, એટલે કે ટ્રાન્સપોર્ટ સિવાયના વ્હીકલ માટે તમે રિન્યૂ કરાવવા જાય તો 5 વર્ષના સમયગાળા માટે તમને એ રિન્યૂ કરી આપશે. તમે જો રિન્યૂ કરાવવા માટે એપ્લિકેશન કરવામાં ફેલ થઈ જાઓ તો તમારે ફાઇન ભરવાનો રહેશે. કેટલા? 100 રૂપિયા. ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે તમારે ફી ભરવાની રહે છે. કેટલી? હાફ ધેન ઓરિજિનલ, એટલે કે ઓરિજિનલ કરતાં અડધી ફી તમારે ભરવાની રહે છે. અને ડુપ્લિકેટ માટે તમારે એપ્લાય કરવાનું છે ફોર્મ નંબર 26 ઉપર. અહીં મેં શોર્ટમાં જણાવ્યું છે, શોર્ટમાં બધું લખી આપ્યું છે, બરાબર.
કે ફોર્મ નંબર 20ની ઉપર એપ્લાય કરવાનું છે. 21 અને 22 જે છે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે. 21માં સેલ સર્ટિફિકેટ છે, 22માં રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ છે. 23 પર તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે ઇસ્યુ થશે. 24ની ઉપર જે રજિસ્ટ્રેશન ઓથોરિટી છે એ રજિસ્ટ્રેશનની નોંધ પોતાના ચોપડાની અંદર લેશે. ફોર્મ નંબર 25 પર રિન્યૂ માટે એપ્લાય કરવાનું છે. 15 વર્ષના સમયગાળા માટે તમને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે. પછી રિન્યૂ માટે 5 વર્ષ માટે રિન્યૂ થશે, પરંતુ આ ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના વ્હીકલ માટે. ડુપ્લિકેટની વાત કરીએ તો ડુપ્લિકેટ જે છે એ 26 નંબરના ફોર્મ પર તમને મળશે. ચાલો તો આગળ વધીએ. સ્પેશિયલ પ્રોવિઝન ફોર ધ વ્હીકલ ઓફ ડિપ્લોમેટિક ઓફિસર. ડિપ્લોમેટિક ઓફિસર જે છે તેના વ્હીકલના રજિસ્ટ્રેશન માટે કેટલાક સ્પેશિયલ પ્રોવિઝન છે જે આપણે આગળ જોઈશું. ફોર્મ નંબર 42માં આવે છે અને આ સેક્શન 42માં આપેલું છે, બરાબર. સ્પેશિયલ પ્રોવિઝન ફોર રજિસ્ટ્રેશન ઓફ ડિપ્લોમેટિક વ્હીકલ, તો તે સેક્શન 42માં આપેલું છે. સેક્શન 43માં જણાવેલું છે કે ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે જણાવવામાં આવ્યું છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન જે છે તે વેલિડ 1 મંથ માટે હોય છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન કેટલા મંથ માટે વેલિડ હોય છે? તો કે 1 મંથ માટે. પરંતુ તમે ફી ભરીને એ ટેમ્પરરી રજિસ્ટ્રેશન છે તેની મર્યાદા એટલે કે સમયગાળો વધારી પણ શકો છો. બીજું, હવે બે વસ્તુ એક આવશે, એક ટેમ્પરરી રજિસ્ટ્રેશન અને તમે આગળ જશો તો ટેમ્પરરી પરમિટ વિશે પણ આવશે. તો આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાય એના માટે મેં અહીં લખી દીધું છે. ટેમ્પરરી પરમિટ જે છે તે 4 મંથ માટે મળે છે, બરાબર. ટેમ્પરરી પરમિટ જે છે 4 મંથ માટે મળે છે, જ્યારે ટેમ્પરરી રજિસ્ટ્રેશન જે છે 1 મંથ માટે મળે છે. રજિસ્ટ્રેશન જે કરવાનું આવે છે તે સેક્શન 46માં જણાવેલું છે કે ઇફેક્ટિવ હોય છે થ્રુ આઉટ ઇન્ડિયા. રજિસ્ટ્રેશન જે છે તે ઇફેક્ટિવ હોય છે થ્રુ આઉટ ઇન્ડિયા. જો બીજું આપણે આગળના વિડીયોમાં જોયું હતું, ડ્રાઈવર અને કંડક્ટરનું જે લાઇસન્સ જે છે તેમાં જો તમારું એડ્રેસ ચેન્જ થાય તો બંને કેસમાં 30 દિવસની અંદર તમારે જાણ કરી દેવાની રહે છે. સેક્શન 47માં શું કહેલું છે? તો કે અનધર સ્ટેટમાં તમારું વ્હીકલ લઈ જવાનું હોય અને તમારે નવા રજિસ્ટ્રેશન માર્ક લગાવવો પડે, પરંતુ ક્યારે? જો તમે ગ્રેટર દેન 12 મંથ તે સ્ટેટમાં રહેવાના હોય ત્યારે જ. 12 મહિના કરતાં વધારે સમય માટે તમે તે સ્ટેટમાં રહેવાના હોય તો તમારે નવા રજિસ્ટ્રેશન માર્ક મેળવવા માટે એપ્લાય કરવું પડે છે. અને એ એપ્લાય જે છે ફોર્મ નંબર 27માં કરવાનું રહે છે. અને એ એપ્લાય કરો ત્યારે તમારે સાથે NOC પણ આપવાનું રહે છે, બરાબર. હવે બીજું કે 12 મંથ કરતાં વધારે સમય રહેવાના હોય તો તમારે એ 30 દિવસની અંદર એપ્લાય કરી દેવાનું. મીન્સ કે તમે ધારો કે 2020થી 2021 સુધી રહેવા જવાના હોય તો જાન્યુઆરીમાં જવાના હોય અને 2021ના ડિસેમ્બર સુધી રહેવાના હોય, બરાબર. તો તમારે જાન્યુઆરી એટલે કે ફેબ્રુઆરીમાં તમારે એપ્લાય કરી દેવાનું કે મેં 2021 સુધી રહેવાનો છું. બીજું 48મો સેક્શન જે છે તે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે જણાવે છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે ફોર્મ નંબર 28ની ઉપર આપવાનો આવે છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂરત શાના માટે પડે? તો કે ઓનરશિપ ટ્રાન્સફર માટે, નવો રજિસ્ટ્રેશન માર્ક તમારે લગાવવો હોય તેના માટે, એટલે કે આ ઉપરના કેસમાં. તો 30 દિવસમાં ઓથોરિટી બધું ચેક કરીને NOC સર્ટિફિકેટ આપી દેવાનું હોય છે. એટલે કે તમે NOC સર્ટિફિકેટ માટે એપ્લાય કરો, તે એપ્લાય કર્યાના 30 દિવસમાં ઓથોરિટીએ બધું ચેક કરી લેવાનું અને તેમણે 30 દિવસની અંદર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવાનું અથવા કોઈ વાંધો હોય તો જણાવવાનું. જોઈએ સેક્શન, તો જેમાં જણાવવામાં આવ્યું છે ચેન્જ ઓફ રેસિડન્સની વાત કરવામાં આવી છે. તો ચેન્જ ઓફ રેસિડન્સની જાણ તમારે 30 દિવસમાં કરવાની રહે છે. જો શામાં? રજિસ્ટ્રેશનના કેસમાં પણ ચેન્જ ઓફ રેસિડન્સની જાણ 30 દિવસમાં કરવાની રહે છે, પરંતુ 6 મહિના કરતાં વધારે રહેવાના હોય તો જ.
આપણે આગળનું જોયું, આગળમાં શું હતું, તમારું વ્હીકલ 12 મહિના કરતાં વધારે બીજા સ્ટેટમાં જવાનું હોય અથવા બીજા સ્ટેટમાં રહેવાનું હોય તો તમારે નવો રજિસ્ટ્રેશન માર્ક લગાવી લેવાનો રહે છે. અને ચેન્જ ઓફ રેસિડન્સની જે જાણ કરવાની છે, જો તમે 6 મહિના કરતાં વધારે રહેવાના હોય બીજી જગ્યાએ તો તમારે 30 દિવસની અંદર જાણ કરવાની રહે છે. અને એ ચેન્જ ઓફ રેસિડન્સ જે છે તેના માટે ફોર્મ નંબર 33 ઉપર એપ્લાય કરવાનું રહે છે. અને ફેલ ટુ ધીસ એટલે કે જો તમે જાણ કરવામાં ફેલ થઈ જાઓ તો 500 રૂપિયાનો ફાઇન તમારે ભરવાનો રહે છે. ટ્રાન્સફર ઓફ ઓનરશિપની વાત કરીએ તો સેક્શન 50માં જણાવવામાં આવ્યું છે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ વિશે. તો ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એટલે કે તમે જ્યારે પણ વ્હીકલ વેચો, બરાબર, તો જ્યારે પણ વ્હીકલ વેચો તો જે માણસે વ્હીકલ વેચે છે એટલે કે તેને કહેવાય ટ્રાન્સફરર. તો ટ્રાન્સફરરે જે માણસ વ્હીકલ વેચે છે તેણે ફોર્મ નંબર 29ની ઉપર જો સેમ જ સ્ટેટમાં વેચ્યું હોય વાહન તો તેણે 14 દિવસની અંદર જાણ કરી દેવાની છે કે તેણે વ્હીકલ વેચી દીધું છે. આઉટસાઇડ સ્ટેટમાં જો તેણે વ્હીકલ વેચ્યું હોય તો 45 દિવસમાં તેણે જાણ કરી દેવાની રહે છે જો તેણે વ્હીકલ ઓલરેડી વેચી દીધું છે તેની, બરાબર. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ સેક્શન 50, તેમાં ટ્રાન્સફરર ફોર્મ નંબર 29માં જાણ કરવાની રહે છે કોને, જે આરટીઓ છે તેને. સેમ જ સ્ટેટમાં વ્હીકલ વેચ્યું હોય તો 14 દિવસમાં જાણ કરવાની, આઉટસાઇડ સ્ટેટમાં વ્હીકલ વેચ્યું હોય તો 45 દિવસમાં જાણ કરી દેવાની. જો એ જાણ કરવામાં તમે ફેલ થઈ ગયા તો તમારી પર સેક્શન 177ના આધારે તમારી પર એક્શન લઈ શકાય છે. તેમાં તમારે ફાઇન ભરવાનો રહે છે. બીજું કે રજિસ્ટ્રેશન ઓથોરિટીને એનઓસી પણ મોકલવાનું રહે છે. હવે આમાં આપણે અત્યારે જોયું ટ્રાન્સફરર એટલે કે જે માણસ વેચે છે તેણે જાણ કરવાની. પછી ટ્રાન્સફરી એટલે કે જે માણસ લે છે તેણે, તો તેણે ફોર્મ નંબર 30ની ઉપર 30 દિવસમાં ટ્રાન્સફર ઓફ ઓનરશિપ માટે એપ્લાય કરી દેવાનું રહે છે. કેટલા? 30 દિવસમાં ફોર્મ નંબર 30ની ઉપર ટ્રાન્સફર ઓફ ઓનરશિપ માટે તેણે એપ્લાય કરી દેવાનું રહે છે ફોર્મ નંબર 30ની ઉપર. હવે જો કોઈ જગ્યાએ ડેથ થઈ ગઈ હોય, જ્યારે પણ ડેથ થઈ જાય ત્યારે વ્હીકલ જેના નામ પર હોય તેના નામ પરથી જે પણ નોમિની હોય તેના નામ પર ટ્રાન્સફર કરવાનું રહે છે. તો તે ફોર્મ નંબર 31માં તમારે એપ્લાય કરવાનું રહે છે. ડેથના કેસમાં 3 મંથ ઓફ ડેથ એટલે કે 3 મહિનામાં, ડેથ થયાના 3 મહિનામાં તેને નામ પર કરાવી લેવાનું રહે છે. તો ફેલ ટુ ટ્રાન્સફર કરવામાં જો તમે ફેલ થઈ ગયા તો 100 રૂપિયા પેનલ્ટી લાગે છે. અને ડેથ થઈ ગયાના 30 દિવસમાં તમારે જાણ પણ કરવાની રહે છે કે આમ જે માણસનું વ્હીકલ છે, ઓનરનું વ્હીકલ છે, તે ઓનરની ડેથ થઈ ગઈ છે. સેક્શન નંબર 51 જે છે તે લીઝ અને હાયર પરચેસ માટેનો એક સેક્શન આપેલો છે. સેક્શન નંબર 52ની વાત કરીએ તો ઓલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ. તો ઓલ્ટરનેશન ઇન મોટર વ્હીકલમાં શું છે? આપણે સેક્શન નંબર 52 જોતા હતા, બરાબર, કે ઓલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ. 51માં શું હતું? લીઝ અને હાયર પરચેસ માટે હતું. 52માં ઓલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ. જો ઓલ્ટરનેશન મોટર વ્હીકલમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે વિધાઉટ પરમિશન મેળવ્યા વગર જો 10 કરતાં વધારે વ્હીકલ ધરાવતા હો તો તમે એન્જિનમાં ઓલ્ટરનેશન કરી શકો વિધાઉટ પરમિશન મેળવ્યા વગર, આરટીઓની, બરાબર. તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ તમે એ ચેન્જ કરાવ્યાના 14 દિવસમાં તમારે જાણ તો કરવાની જ રહે છે કે મેં વ્હીકલના એન્જિનમાં ઓલ્ટરનેશન કર્યું છે. જીએમવીઆરમાં ઓલ્ટરનેશનની ફીસ આપવામાં આવી છે. ઓલ્ટરનેશનનો મતલબ શું છે? તો કે ચેન્જ ઇન સ્ટ્રક્ચર ઓફ મોટર વ્હીકલ વિચ રિઝલ્ટ ઇન અ ચેન્જ ઇન ઇટ્સ બેઝિક ફીચર. એટલે કે એક એવો ચેન્જ સ્ટ્રક્ચરમાં કે જે તેના બેઝિક ફીચરમાં પણ બદલાવ લાવી શકે, તો તેને કહેવાશે ઓલ્ટરનેશન. સસ્પેન્શન ઓફ રજિસ્ટ્રેશન સેક્શન 53માં છે. હવે કોણ સસ્પેન્શન કરી શકે છે? તો પીએસઆઈ ઓર એએમવીઆઈ અથવા તેનાથી ઉપરની કક્ષાના અધિકારી. જો તે પરમિટ વગર વાપરતો હોય કોઈ પણ વ્હીકલ તો તે સમયે 4 મહિના માટે તેને સસ્પેન્ડ કરી શકે છે રજિસ્ટ્રેશનને. સેક્શન નંબર 54માં જણાવ્યું છે
કે 6 મહિના કરતાં વધારે સમય માટે કન્ટિન્યુઅસલી જો વ્હીકલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થયા જ કરતું હોય તો વ્હીકલનું રજિસ્ટ્રેશન જે છે તેને કેન્સલ કરવાનો અધિકાર આપેલો છે. બરાબર. બીજું સેક્શન 55 કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશનના કેન્સલેશન માટે સેક્શન 55માં જણાવેલું છે કે જો મોટર વ્હીકલ ડિસ્ટ્રોય થઈ ગયું, એક્સિડન્ટ અથવા કોઈ બીજી કેસીસના કારણે મોટર વ્હીકલ જે છે નાશ પામ્યું હોય તો 14 દિવસમાં જાણ કરવાની રહે છે. મોટર વ્હીકલ જો ઓફેન્સ માટે એટલે કે ગુના માટે વાપરવામાં આવે તો 1 વર્ષ માટે રજિસ્ટ્રેશન જે છે તે કેન્સલ થઈ શકે છે. સેક્શન 56 જોઈએ તો સર્ટિફિકેટ ઓફ ફિટનેસની વાત કરવામાં આવી છે. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે તે વેલિડ થ્રુઆઉટ ઇન્ડિયા હોય છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ મેળવવાનું હોય છે અને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે તે ફોર્મ નંબર 38 ઉપર મેળવવામાં આવે છે અને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે તે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર દ્વારા જ કેન્સલ થઈ શકે છે. AMVI આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ ઓફ ફિટનેસને કેન્સલ કરી શકતો નથી અને મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર જો કેન્સલ કરે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ તો તેણે ફોર્મ CFX પર નોંધ આપવાની હોય છે કે આ જે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે વ્હીકલનું એ તેમણે કેન્સલ કર્યું છે, કયા કારણોસર કર્યું છે. વેલિડિટી ઓફ ફિટનેસ સર્ટિફિકેટ. તો વેલિડિટી ઓફ ફિટનેસ સર્ટિફિકેટ આપણે આગળ જોઈશું, આગળ લખેલું છે. 61ની વાત કરીએ તો ટ્રેલરનો રજિસ્ટ્રેશન માર્ક વિશે જણાવવામાં આવ્યું છે. તો ટ્રેલરનો રજિસ્ટ્રેશન માર્ક જે પણ ડ્રોઈંગ વ્હીકલ હોય છે તે ડ્રોઈંગ વ્હીકલની સાઈડ પર પણ લાગેલો હોવો જોઈએ. ડ્રોઈંગ વ્હીકલ એટલે કે જે વ્હીકલ ખેંચીને લઈ જાય છે, આ પાછળ ટ્રેલર લાગેલું છે. બરાબર. તો ટ્રેલરનો રજિસ્ટ્રેશન માર્ક આ ડ્રોઈંગ વ્હીકલની સાઈડ પર પણ લાગેલો હોવો જોઈએ અને જે ડ્રોઈંગ વ્હીકલ છે તેનો રજિસ્ટ્રેશન માર્ક એટલે કે આગળના વ્હીકલનો રજિસ્ટ્રેશન માર્ક ટ્રેલરની પાછળની બાજુ પણ લગાવેલો હોવો જોઈએ. 62A વાત કરીએ તો ઓવરસાઇઝ વ્હીકલને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ આપવાનું નથી. અમેન્ડમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓવરસાઇઝ વ્હીકલ હોય છે તેમને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ નથી આપવાનું. 62Bની વાત કરીએ તો નેશનલ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલ જે છે તેમાં બધી નોંધ લેવાની છે એટલે કે મોટર વ્હીકલ જે છે તેની રજિસ્ટ્રારની નેશનલ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલમાં પણ નોંધ લેવાની છે અને 63માં જણાવવામાં આવ્યું છે સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલમાં પણ તેની નોંધ કરવાની છે. તેમાં તેનો રજિસ્ટ્રેશન નંબર હશે, મેન્યુફેક્ચરિંગનું વર્ષ હશે, ક્લાસ હશે, ટાઈપ ઓફ વ્હીકલ હશે, નેમ અને એડ્રેસ ઓફ ઓનર હશે. બરાબર. તો આ બધી વસ્તુઓ સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલમાં હશે. 60માં જણાવવામાં આવ્યું છે સેક્શન નંબર 60માં કે સેન્ટ્રલ ગવર્મેન્ટના વ્હીકલનું રજિસ્ટ્રેશન કેવી રીતના થાય છે તેના વિશે જણાવવામાં આવે છે. 59માં વ્હીકલની એજ લિમિટ જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નક્કી કરવામાં આવે છે તે સેક્શન નંબર 59માં જણાવવામાં આવ્યું છે. બરાબર. અહીં મેં શોર્ટમાં બધું લખ્યું છે સેક્શન યાદ રાખવા માટે, પરંતુ જનરલી એક્ઝામમાં સેક્શન પૂછતા નથી કે કયા સેક્શનમાં કયું સેક્શન છે. જો તમારે જોવું હોય તો એકવાર નજર ફેરવી લેવું તો તમને ખબર પડી જશે કે 43મું ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે છે, 42 ડિપ્લોમેટિક માટે છે, 49 ચેન્જ ઓફ રજિસ્ટ્રેશન માટે છે, ચેન્જ ઓફ રેસિડન્સ માટે છે, 58 સેન્ટ્રલ ગવર્મેન્ટના એજ માટે છે, 59 સેન્ટ્રલ ગવર્મેન્ટના વ્હીકલના રજિસ્ટ્રેશન માટે છે. બરાબર. તો આ પણ બધું એ જ છે, જો તમારે જોવું હોય તો એકવાર જોઈ લેવું. તો CMVIના ચેપ્ટર 3 તરફ આગળ વધીએ તો રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ. એકચ્યુઅલી આગળનું જે ચેપ્ટર હતું તેમાં પણ મેં CMVIની ઘણી બધી ડિટેલ્સ ઉમેરી જ છે, પરંતુ ફરીથી અહીં આપણે જોઈ લઈએ કેમ કે આમાં થોડું અલગ છે. તો રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ જોવા જઈએ તો તેમાં આવશે ટ્રેડ સર્ટિફિકેટ. તો ટ્રેડ સર્ટિફિકેટની વાત કરીએ તો રૂલ નંબર 33માં આપેલું છે કે અમુક વ્હીકલ જે છે તેમણે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરત રહેતી નથી. કયા વ્હીકલ? કે જે મોટર વ્હીકલ ડીલરની પાસે રહેતા હોય, મેન્યુફેક્ચર અથવા ઓટોમોબાઈલ એન્સિલરીઝ પાસે રહેતા હોય, ટેસ્ટિંગ એજન્સી પાસે રહેતા હોય તેમણે જનરલી રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી નથી. એટલે કે તેમણે ટ્રેડ સર્ટિફિકેટ મેળવી લેવાનું હોય છે. ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે તે પોતે વ્હીકલનો વેપાર કરે છે, તેણે રજિસ્ટ્રેશન નથી કરવાનું. તે જ્યારે વ્હીકલને વેચી દેશે ત્યારે જે એનો ઓનર હશે તે રજિસ્ટ્રેશન કરશે. તો ટ્રેડ સર્ટિફિકેટમાં શું આવે છે? તો ટ્રેડ સર્ટિફિકેટ માટે તમારે એપ્લાય કરવાનું છે, ગ્રાન્ટ અને રિન્યૂ કરવાનું છે. તો તેના માટે ફોર્મ નંબર 60 પર એપ્લિકેશન આપવાની હોય છે. ફીસની વાત કરીએ તો 500 રૂપિયા છે મોટરસાઇકલ માટે. ઇનવેલિડ કેરેજ માટે એટલે કે એડેપ્ટેડ વ્હીકલની વાત કરીએ તો તેના માટે પણ 500.
તો મોટરસાઇકલ ઇનવેલિડ ગેરેજ માટે સેમ જ છે 500 રૂપિયા. બીજા કોઈ પણ વ્હીકલનું ટ્રેડ સર્ટિફિકેટ જોઈતું હોય તો 1000 રૂપિયા ફી જે છે રૂલ નંબર 81માં આપવામાં આવી છે. હવે ઇસ્યુ કરવાનું આવે તો ઇસ્યુ થશે ફોર્મ નંબર 17ની ઉપર. બીજું કે 30 દિવસમાં તમારે જે છે તે ઇસ્યુ કરી દેવાનું હોય છે. એટલે કે ટ્રેડ સર્ટિફિકેટ માટે તમને એપ્લાય કરવામાં આવે જે કોઈ પણ આરટીઓને તેણે 30 દિવસમાં ઇસ્યુ કરી દેવાનું હોય છે અને ટ્રેડ રજિસ્ટ્રેશન માર્ક પણ તેને અસાઇન કરી દેવાનો હોય છે. જો ઇસ્યુ નહીં કરે તો રિફંડ આપવાનું છે. 50% ફી જે છે એ રિફંડ આપી દેવાની છે. વેલિડિટીની વાત કરીએ તો 12 મંથની વેલિડિટી છે. કેટલી? 12. અને એ જે છે એ થ્રુ આઉટ ઇન્ડિયા એની વેલિડિટી હશે. ટ્રેડ સર્ટિફિકેટની વેલિડિટી 12 મંથ અને થ્રુ આઉટ ઇન્ડિયા. ડુપ્લિકેટની વાત કરીએ તો એપ્લિકેશન આપવાની છે ડુપ્લિકેટ માટે ફોર્મ નંબર 18ની ઉપર અને એની ફી અહીં જોઈ શકો છો. બંને માટે 300 છે. મોટરસાઇકલ એડેપ્ટેડ વ્હીકલ માટે 300 અને અધર માટે 500 રૂપિયા. રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ સર્ટિફિકેટ એટલે જે રીતે આપણે રજિસ્ટ્રાર ઓફ લાઇસન્સ જોયું, રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલ જોયું, બરાબર, બરાબર, આ બધું જોયું લાઇસન્સ અને મોટર વ્હીકલ. તે જ રીતે રજિસ્ટ્રાર હોય છે ટ્રેડ સર્ટિફિકેટનું. તો ફોર્મ નંબર 19ની ઉપર ટ્રેડ સર્ટિફિકેટનું રજિસ્ટ્રાર બનાવવાનું હોય છે. અપીલની વાત કરીએ તો તમે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના હેડને તમે અપીલ કરી શકો છો. ટ્રેડ સર્ટિફિકેટ માટેની અપીલ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના હેડને કરવાની રહે છે. પ્રોસિજર માટે અને તેની ફી આપવાની છે 1000 રૂપીસ. બરાબર. તો અહીં મેં જણાવ્યું છે ફોર્મ નંબર 16 પર એપ્લિકેશન આપવાની છે, 17 પર ઇસ્યુ થશે ટ્રેડ સર્ટિફિકેટ, 18 પર ડુપ્લિકેટ માટે એપ્લિકેશન અને 19 પર રજિસ્ટ્રાર જે છે ટ્રેડ સર્ટિફિકેટનું તે આપણે એટલે કે ઓથોરિટીએ એ રજિસ્ટ્રાર બનાવવાનું રહે છે. ચાલો તો આગળ વધીએ. તો રજિસ્ટ્રેશનનું વાત આવે તો રજિસ્ટ્રેશન માટે આ મેં આગળના ચેપ્ટરમાં પણ આ લખેલું જ છે, બરાબર, ફરીથી જોઈ લે. તો રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું છે ફોર્મ નંબર 20ની ઉપર. ડિલિવરીના 7 દિવસમાં તમારે એપ્લાય કરવાનું રહે છે. હવે જો કોઈ વ્હીકલ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જતું હોય અથવા દૂરથી આવતું હોય કે 2-3 દિવસ લાગે ડિલિવરી લેતા, તો તેમાં જે જર્નીનો પીરિયડ છે એટલે કે ટ્રાવેલિંગ પીરિયડ છે, તો ટ્રાવેલિંગ પીરિયડને એક્સક્લુડ કરી દેવાનો, એટલે ગણવાનો નથી આ 7 દિવસમાં. સાથે ડોક્યુમેન્ટ આપવાના રહે છે. કયા? ફોર્મ નંબર 21 પર સેલ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે. જો ટ્રેલર હોય તો તેની એપ્રુવલ ઓફ ડિઝાઇન આપવાનું રહે છે. રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે, જે મેન્યુફેક્ચરર દ્વારા ફોર્મ નંબર 22 અને બોડી બિલ્ડિંગ દ્વારા ફોર્મ નંબર 22 એ પર આપવાનું રહે છે. રૂલ નંબર 138A મુજબ પ્રૂફ ઓફ ફિટમેન્ટ ઓફ ફાસ્ટેગ એ પણ અમેન્ડમેન્ટમાં આપેલું છે કે પ્રૂફ ઓફ ફિટમેન્ટ ઓફ ફાસ્ટેગ તે પણ જરૂરી છે. ઈ કાર્ડ અને ઈ રિક્ષાની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2016થી તેનું પણ રજિસ્ટ્રેશન ઉપર મુજબ કરવાનું રહે છે. રજિસ્ટ્રેશનની ફીની વાત કરીએ તો એડપ્ટેડ વ્હીકલ માટે 50, મોટરસાઇકલ માટે 300 રૂપિયા, 3 વ્હીલર ક્વાડ્રીસાઇકલ LMV માટે જો નોન ટ્રાન્સપોર્ટ હોય તો 500 રૂપિયા, જો ટ્રાન્સપોર્ટ હોય તો 1000 રૂપિયા. મીડિયમ ગુડ્સ વ્હીકલ, મીડિયમ પેસેન્જર વ્હીકલ માટે 1000 રૂપિયા. આ બધી રજિસ્ટ્રેશનની ફી છે, બરાબર. હેવી ગુડ્સ હેવી પેસેન્જર માટે 1500 રૂપિયા, ઇમ્પોર્ટેડ મોટર વ્હીકલ માટે 5000 રૂપિયા, ઇમ્પોર્ટેડ મોટરસાઇકલ માટે 2500, એની અધર મોટર વ્હીકલ તો તેના માટે 3000 રૂપિયા. બરાબર. તો આગળ જોઈએ. 1 જાન્યુઆરી 2015માં દરેક વ્હીકલ મેન્યુફેક્ચરે પોતાના વ્હીકલની ડિટેલ www.vahan.nic.in/maker model આ પોર્ટલની ઉપર અપલોડ કરવાની રહે છે. દરેક મેન્યુફેક્ચરરે પોતાના વ્હીકલની ડિટેલ્સ આ પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહે છે અને એમાં ફોર્મ નંબર 20, 22 અને 22A ઉપર પણ અપલોડ કરવાની રહે છે. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે છે તે ઇસ્યુ જે છે એ કરવાનું રહે છે. 23A ઉપર સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે છે તે ઇસ્યુ કરવાનું રહે છે. જો સર્ટિફિકેટ ઓફ 23 આ ફોર્મ નંબર 23 જે છે ડોક્યુમેન્ટ ટાઈપનું હતું, બરાબર, અને 23A જે છે સ્માર્ટ કાર્ડ ટાઈપનું છે. ડોક્યુમેન્ટ ટાઈપનું જે હતું તે હવે આવતું જ નથી, હવે સ્માર્ટ કાર્ડ ટાઈપનું જ આવે છે, એટલે 23A ઉપર ઇસ્યુ થાય છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલની વાત કરીએ તો આફ્ટર રેકોર્ડિંગ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇન ફોર્મ નંબર 38 વિધિન 30 days
જો હવે રજિસ્ટ્રેશન માટે જ્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું રજિસ્ટ્રેશન થતું હોય બરાબર, તો ત્યારે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે તે 30 દિવસની અંદર ફોર્મ નંબર 38માં તેણે આપવાનું રહે છે. જે પણ વ્હીકલનો ઓનર છે તેણે ફિટનેસનું સર્ટિફિકેટ આપવાનું જ રહે છે 30 દિવસની અંદર ફોર્મ નંબર 38માં. બીજું ફોર્મ નંબર 23 એ જે છે એ આરસી બુક છે, એટલે કે રજિસ્ટ્રેશન સર્ટી બુકનું સ્માર્ટ કાર્ડ ટાઈપનું આવશે. લેમિનેટેડ કાર્ડ વિધાઉટ ચિપ ઓર સ્માર્ટ કાર્ડ ટાઈપ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઝોન. રૂલ નંબર 49માં જણાવ્યું છે રજિસ્ટ્રેશન રેકોર્ડ, એટલે રજિસ્ટરિંગ ઓથોરિટી જે છે તેણે રેકોર્ડ રાખવાનો રહે છે. તે ફોર્મ નંબર 24માં એ બધો રેકોર્ડ રાખે છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે કે wahan.nic.in/મેકર મોડલની ઉપર 1 ફેબ્રુઆરી 2015થી રજિસ્ટરિંગ ઓથોરિટીએ પણ જે પણ વ્હીકલ રજિસ્ટર થાય તેની ડિટેલ્સ અપલોડ કરવાની રહે છે. સાની ઉપર wahan.nic.in પર. ફોર્મ એન્ડ મેનર ઓફ ડિસ્પ્લે ઓફ રજિસ્ટ્રેશન માર્ક. તમારો જે રજિસ્ટ્રેશન માર્ક છે એટલે કે નંબર પ્લેટ વાત કરીએ તો તે કેવી રીતના અને કઈ મેથડથી ડિસ્પ્લે કરવાની એટલે કે લગાવવાની રહે છે. તો તમારી જે પ્લેટ છે તે 1 mmની થિકનેસ હોવી જોઈએ, એલ્યુમિનિયમની બનેલી હોવી જોઈએ. તેના કોર્નર જે છે તે રાઉન્ડેડ કરેલા હોવા જોઈએ, 10 mm રેડિયસથી રાઉન્ડેડ કરેલા હોવા જોઈએ. બોર્ડર જે છે તે એમ્બોસ કરેલી હોવી જોઈએ. સુટેબલ ફોર હોટ સ્ટેમ્પિંગ માટે સુટેબલ હોવા જોઈએ. અને રિફ્લેક્ટિવ સીટવાળા હોવા જોઈએ, એટલે કે રાતે લાઇટ પડે તો તમારી નંબર પ્લેટ ઇલ્યુમિનેટ થવી જોઈએ. ગેરંટેડ ફોર ઇમ્પેરિસિબલ નેચર ફોર મિનિમમ 5 યર, ઓછામાં ઓછા 5 વર્ષ માટે તમારી જે નંબર પ્લેટ છે તે ઇમ્પેરિસેબલ નેચરની એટલે કે જેવી છે એવી જ રહેવી જોઈએ. IND એ બ્લુ કલરમાં લખેલું હોવું જોઈએ. આપણે જોઈ શકીએ છીએ આપણી જે નવી નંબર પ્લેટ છે તેમાં IND લખેલું હોય છે બ્લુ કલરમાં. ક્યાં લખેલું હોય છે? એક્સ્ટ્રીમ લેફ્ટ કોર્નર ઉપર લખેલું હોય છે અને હોટ સ્ટેમ્પિંગ કરેલું હોય છે. ક્રોમિયમ બેઝડ હોલોગ્રામ પણ લગાવેલું હોવું જોઈએ અને તે પણ હોટ સ્ટેમ્પિંગથી લગાવેલું હોવું જોઈએ. પરમેનન્ટ કન્ઝિક્યુટિવ આઇડેન્ટિફિકેશન નંબર જે છે એ 7 ડિજિટનો છે. પરમેનન્ટ કન્ઝિક્યુટિવ આઇડેન્ટિફિકેશન નંબર પણ લગાવેલો હોવો જોઈએ. અને એ જે નંબર છે એ લેઝર બ્રાન્ડેડ હોવો જોઈએ, એટલે લેઝરથી લખેલો હોવો જોઈએ. હવે રજિસ્ટ્રેશન માર્ક જે છે એ કઈ કઈ જગ્યાએ લગાવેલા હોવા જોઈએ? તો રજિસ્ટ્રેશન માર્ક જે છે એ લેફ્ટ હેન્ડ ટોપ સાઈડ વિન્ડસ્ક્રીન એટલે 4 વ્હીલ હોય તેની વિન્ડસ્ક્રીન હોય, એટલે કે કાચની ટોપ સાઈડ એટલે કે ઉપરની બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ પર એક નાનું અમથું સ્ટીકર લગાવેલું હોય છે. તેના પર લખેલું હોય છે તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય છે તે લખેલો હોય છે. હવે એ જે સ્ટીકર લગાવવાનું છે તે લાઇસન્સ અથવા પ્લેટ મેન્યુફેક્ચરના ડીલર પાસે તે સ્ટીકર લગાવી શકાય છે. બીજું કે એ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ટાઈપનું ક્રોમિયમ બેઝડ હોલોગ્રામવાળું હોવું જોઈએ. પ્લેટ જે છે તેને ફાસ્ટન કરેલી હોવી જોઈએ. શાનથી? નોન રિમૂવેબલ નોન રીયુઝેબલ સ્નેપ લોકથી ફાસ્ટન એટલે કે તમે જે આ નંબર પ્લેટ લગાવો છો તેને 2 જગ્યાએ વ્હીકલની બોડી સાથે અટેચ કરો છો એટલે કે ફાસ્ટન કરો છો. તો કેવી રીતના ફાસ્ટન કરો છો? કે નોન રિમૂવેબલ એટલે કે કાઢી નહીં શકાય તેવા, નોન રીયુઝેબલ એટલે ફરીથી યુઝ નહીં કરી શકાય તેવા સ્નેપ લોકથી તેને ફાસ્ટન કરવાની છે. બીજું લાઇસન્સ પ્લેટ જે છે તે અપ્રૂવ કરેલી હોવી જોઈએ. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી તરફથી અપ્રૂવ કરેલી હોવી જોઈએ લાઇસન્સ પ્લેટ. સાઇઝ ઓફ પ્લેટની વાત કરીએ તો ટ્રુ 3 વ્હીલર ક્વાડ્રીસાઇકલ ઈ-રિક્ષામાં ઈ-કાર્ટ માટે 200x100 mm એટલે આમ 200 અને આમ 100 mmની પ્લેટ જે છે એ 2-3 વ્હીલર ક્વાડ્રીસાઇકલ ઈ-રિક્ષા માટે. LMV પેસેન્જર કારની વાત કરીએ તો તેમાં 340x200 અથવા 500x120 mmની પ્લેટ આવશે. મીડિયમ કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો 340x200 mmની પ્લેટ આવશે. તમારો જે નંબર લખવાનો છે તે ઇંગ્લિશ અને અરેબિક ન્યુમેરલમાં લખેલો હોવો જોઈએ. ટ્રાન્સપોર્ટ જે રજિસ્ટ્રેશન માર્ક છે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલની ઉપરનો જે રજિસ્ટ્રેશન માર્ક છે તે લેફ્ટ અને રાઇટ સાઈડ પર પેઇન્ટ કરેલું પણ હોવું જોઈએ. એટલે આગળ અને પાછળ પ્લેટ તો લગાવેલી જ હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં જે ડાબી અને જમણી બાજુ પેઇન્ટ પણ કરેલું હોવું જોઈએ. સ્ટેજ કેરેજ, કોન્ટ્રાક્ટ કેરેજ, ટેક્સી કેબ તો તેમાં ડેસ્ક બોર્ડની ઉપર પણ પેઇન્ટ કરેલો હોવો જોઈએ.
ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં જે રજિસ્ટ્રેશન માર્ક છે તે છે બ્લેક કલર ઓન યલો બેકગ્રાઉન્ડ, એટલે કે બેકગ્રાઉન્ડ યલો કલરનું હશે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે અને કાળા અક્ષરોથી લખેલું હશે. બીજા કોઈ પણ વ્હીકલ હોય તો તેમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ હશે અને કાળા અક્ષરથી લખેલું હશે. બરાબર. ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં પીળું બેકગ્રાઉન્ડ અને કાળા અક્ષરથી લખેલું. બીજા કોઈ પણ વ્હીકલમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને બ્લેક અક્ષરથી લખેલું. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો તેમાં જો ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ બે હોય છે. જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો ગ્રીન બેકગ્રાઉન્ડ ઉપર યલો કલરથી લખેલું હોવું જોઈએ. ગ્રીન બેકગ્રાઉન્ડ પર યલો કલરથી ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે. બીજા કોઈ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો તેમાં ગ્રીન બેકગ્રાઉન્ડ પર વ્હાઇટ કલરથી લખેલું હોવું જોઈએ. રૂલ નંબર 52, રિમૂવલ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. રિન્યુઅલ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. તો ટ્રાન્સપોર્ટ સિવાયનું જે હોય છે આપણે આગળ પણ જોયું રિન્યુઅલ માટે કે 15 વર્ષ માટે તેની વેલિડિટી હોય છે ટ્રાન્સપોર્ટ સિવાયના વ્હીકલ માટે, અને ફરીથી રિન્યૂ થાય તો 5 વર્ષ માટે રિન્યૂ થાય છે. અને બિફોર 60 દિવસના પીરિયડ, 60 દિવસ પહેલાં તમે એક્સપાયરીના 60 દિવસ પહેલાં તમે એપ્લાય કરી શકો છો. ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે છે તેનું રિન્યુઅલ જે છે એ 5 વર્ષ માટે કરશે અને એના માટે તમારે ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવું જ પડશે. ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની વાત કરીએ તો ફોર્મ નંબર 26ની ઉપર ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે એપ્લાય થાય છે અને એની ફી જે છે તે અડધી છે. નવા રજિસ્ટ્રેશન માર્કની વાત કરીએ તો ફોર્મ નંબર 27ની ઉપર નવા રજિસ્ટ્રેશન માર્ક માટે ફોર્મ નંબર 27ની ઉપર એપ્લાય કરવાનું રહે છે. આ નવો રજિસ્ટ્રેશન માર્ક એટલે તમે જ્યારે બીજા સ્ટેટની અંદર તમારું વ્હીકલ 12 મહિના કરતાં વધારે રાખવાના હોય તે સમયે તમારે જે નવા રજિસ્ટ્રેશન માર્ક માટે એપ્લાય કરવાનું છે તે ફોર્મ નંબર 27 પર એપ્લાય કરવાનું છે અને તેની સાથે NOC પણ સાથે જોડેલું હોવું જોઈએ અને ફોર્મ નંબર 28 પર એ NOC આપવાનું રહે છે. બીજું કે 30 દિવસમાં તમારે એના માટે એપ્લાય કરવાનું રહે છે. નવા રજિસ્ટ્રેશન માર્ક અધર સ્ટેટ માટે જો ગ્રેટર દેન 12 મંથ હોય તો જ તમારે નવા રજિસ્ટ્રેશન માર્ક માટે એપ્લાય કરવાનું રહે છે. બીજું જોઈએ તો ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એટલે કે જ્યારે તમે વ્હીકલ વેચો ત્યારે જે ટ્રાન્સફરર છે એટલે કે જે વ્હીકલ વેચે છે તેણે ફોર્મ નંબર 29 ઉપર અને જે ટ્રાન્સફરી છે એટલે કે જે વ્હીકલ લે છે તેણે ફોર્મ નંબર 30ની ઉપર જાણ કરવાની રહે છે. બીજું કે કોઈની ડેથ થઈ ગઈ હોય ત્યારે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરવાની હોય ત્યારે 3 મહિનામાં તે ટ્રાન્સફર કરાવી લેવાનું રહે છે અને ફોર્મ નંબર 31 પર એપ્લાય કરવાનું રહે છે અને 30 દિવસમાં ડેથની જાણ કરવાની પણ રહે છે. હવે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ વેન ધ વ્હીકલ પરચેઝ ઇન ઓક્શન. બરાબર. ઓક્શનમાં જ્યારે વ્હીકલ પરચેસ કરેલું હોય ત્યારે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ હોય એટલે કે નામ પર કરાવવાનું હોય ત્યારે ફોર્મ નંબર 32 પર એપ્લાય કરવાનું રહે છે. તો અહીં શોર્ટમાં મેં લખ્યા છે ફોર્મ નંબર 28 જે છે તે NOC માટે છે. ફોર્મ નંબર 29 જે છે ફોર્મ નંબર 29, 30 અને 31 જે છે ઓનરશિપ ટ્રાન્સફર માટે છે. 32 જે છે તે ઓક્શન વખતે. બરાબર. જો 29 છે એ ટ્રાન્સફરર માટે છે, 31 જે છે ટ્રાન્સફરી માટે છે, 32 જે છે ઓક્શનમાં વ્હીકલના રજિસ્ટ્રેશન માટે છે અને 33 જે છે રેસિડન્સ તમારું ચેન્જ થાય 6 મહિના કરતાં વધારે સમય માટે બીજા કોઈ રહેઠાણના સ્થળે રહેવા જવાના હોય ત્યારે ફોર્મ નંબર 33 પર એપ્લાય કરવાનું રહે છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની વાત કરીએ તો ફોર્મ નંબર 28માં એપ્લાય કરવાનું રહે છે. બીજું એ જે ઇસ્યુ થાય છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તે ફોર્મ નંબર 28 ઉપર જ ઇસ્યુ થશે. બરાબર. અને એમાં પાર્ટ નંબર 3 એટલે કે એના ભાગ હોય છે ફોર્મ નંબર 28ના પાર્ટ નંબર 3ની ઉપર માહિતી ફિલ કરીને તમને એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપશે. એટલે એપ્લિકન્ટને એ જે છે એ ડ્યુલી સાઇન કરીને આપવાનું રહે છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. જો ઇસ્યુ નહીં કરે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તો ડુપ્લિકેટ કોપી આપવાની રહે છે ફોર્મ નંબર 28માં જ કોને એપ્લિકન્ટને અને ટ્રિપ્લિકેટ કોપી ટુ ધ અધર રજિસ્ટરિંગ ઓથોરિટી ડ્યુલી સાઇન્ડ ઇન પાર્ટ 2. એટલે કે જો રજિસ્ટરિંગ ઓથોરિટી કોઈ બીજી હોય, ઓરિજિનલ ઓથોરિટી કોઈ બીજી હોય તો તેને પાર્ટ નંબર 2માં ડ્યુલી સાઇન કરીને તેને પણ તમારે
આપવાનું એટલે મોકલવાનું રહે છે. ચેન્જ ઇન રેસિડન્સની વાત કરીએ તો 30 દિવસમાં જાણ કરવાની, પરંતુ જો 6 મહિના કરતાં વધારે રહેવાના હોય તો જ. એના માટે ફી આપેલી છે, અહીં તમે જોઈ શકો છો. બરાબર, આ બધી ફી જે છે એ જોઈ લેજો. પછી એન્ડોર્સમેન્ટ ઓફ હાયર પરચેઝ, એન્ટ્રી ઓફ હાયર પરચેઝ. તો એન્ડોર્સમેન્ટ્સ ઓફ હાયર પરચેઝ વસ્તુ જે હાયર પરચેઝ માટે જે છે તેના માટે એન્ડોર્સમેન્ટ કરવાનું તો ફોર્મ નંબર 34 પર રજિસ્ટરિંગ ઓથોરિટી ડ્યુલી સાઇન કરેલું હોવું જોઈએ. તેનામાં એન્ટ્રી કરવાની છે હાયર પરચેઝની. બરાબર, તેના માટેની ફી તમે જોઈ શકો છો. બરાબર, 500 રૂપિયા, 1500, 3000 રૂપિયા. ટર્મિનેશન ઓફ હાયર પરચેઝ. બરાબર, તો તેના માટે ફોર્મ નંબર 35 પર એપ્લાય કરવાની છે. ફી તમે જોઈ શકો છો. એપ્લાય ફોર ફ્રેશ રજિસ્ટ્રેશન, ફ્રેશ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, તો તેનું ફોર્મ નંબર 36. ફી જે છે 100 રૂપીઝ. રિફ્યુઝ ટુ ગીવ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ટુ ફાઇનાન્સર, ધેન નોટિસ ઇસ્યુ બાય RTO, ફોર્મ નંબર 37. જો હાયર પરચેઝવાળો જે ફાઇનાન્સર છે તે રિફ્યુઝ ટુ ગીવ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તો તમારે નોટિસ ઇસ્યુ કરવાની છે. કોણે? RTOએ. તે ફોર્મ નંબર 37 પર નોટિસ ઇસ્યુ કરશે. આગળ જોઈએ તો સર્ટિફિકેટ ઓફ ફિટનેસની વાત કરીએ તો વેલિડિટી ઓફ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ સર્ટી ગ્રાન્ટેડ ઓન ફોર્મ નંબર 38. ફોર્મ નંબર 38ની ઉપર ફિટનેસ સર્ટી ગ્રાન્ટ કરવાનું છે. નવા ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ફિટનેસ સર્ટી 2 વર્ષ માટે, રજિસ્ટ્રેશન ડેટના 2 વર્ષ માટે તમારું માન્ય ગણાશે. પછી રિન્યૂ કરવાનું છે તો 2 વર્ષ માટે રિન્યૂ થશે ફોર વ્હીકલ અપ ટુ 8 years ઓલ્ડ, એટલે 8 વર્ષનું વ્હીકલ થાય જૂનું ત્યાં સુધી 2 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવશે. પછી 8 વર્ષ કરતાં વધારે જૂનું થઈ ગયું હોય વ્હીકલ તો 1 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવશે. શું? ફિટનેસ સર્ટિફિકેટ. ઈ કાર્ડ અને ઈ રિક્ષાનું જે છે તેનું પણ ફિટનેસ સર્ટિફિકેટ 3 વર્ષ માટે મળતું હોય છે અને રિન્યૂ થતું હોય છે. ફીની વાત કરીએ તો મોટરસાઇકલ માટે મેન્યુઅલની 200 રૂપિયા છે, ઓટોમેટિકની 400 રૂપિયા છે. 3 વ્હીલ ક્વાડ્રીસાઇકલ અથવા LMVની મેન્યુઅલની 400 છે, ઓટોમેટિક મેન્યુઅલની 400 અને ઓટોમેટિકની 600 છે. બરાબર, બાકીના બીજું બહુ બધી વસ્તુ છે. બીજું કે ઇન્સ્પેક્શન જે કરવાનું છે શાના માટે? ફિટનેસ સર્ટિફિકેટ માટે. તો એ ઇન્સ્પેક્ટિંગ ઓફિસર જે છે તેણે મોટર વ્હીકલ ઇન્સ્પેક્શન, આ જે ફોર્મ છે તે ભરવાનું રહે છે. મોટર વ્હીકલ INS ઇન્સ્પેક્શન અથવા ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન પણ હોય તો તેણે પણ એ ફોર્મ ભરવાનું રહે છે અને અપલોડ કરવાનું છે. એનો જે રિપોર્ટ છે તે અપલોડ કરવાનો છે ફોર્મ નંબર 38A. એ જે રિપોર્ટ છે તે અપલોડ કરવાનો છે અને પરિવહન.gov.in.in/વાહનની ઉપર, આ વેબસાઇટની ઉપર ફોર્મ નંબર 38A જે મોટર વ્હીકલ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ છે તે અપલોડ કરવાનો રહે છે. રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓફ ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન. તો ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન જે છે તેનું રજિસ્ટ્રેશન અને કંટ્રોલની વાત કરીએ તો એમાં લેટર ઓફ ઓથોરિટી જે છે તેને અપ્લાય કરવાનું રહે છે ઓન ફોર્મ નંબર 30. રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓફ ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન, એટલે કે ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન એટલે કે જે લોકો ફિટનેસ સર્ટિફિકેટ આપવાના હોય એવા સ્ટેશન ખોલવા માટે તમારે ફોર્મ નંબર 39 ઉપર એપ્લાય કરવાનું રહે છે. અને એના માટે તમે એપ્લાય કરશો તો તમને લેટર ઓફ ઓથોરિટી આપશે. તો લેટર ઓફ ઓથોરિટી જે મળશે તે તમને ફોર્મ નંબર 40ની ઉપર મળશે અને લેટર ઓફ ઓથોરિટી જે મળશે એ તમને વેલિડ રહેશે. કેટલા? 5 વર્ષ માટે વેલિડ રહેશે. તેના માટેની ફી જે છે ઓથોરાઇઝ ટેસ્ટિંગ ટેસ્ટ માટેની ફી જે છે 15,000 રૂપિયા છે. તમારે ડિપોઝિટ ભરવાની રહેશે 1 લાખ રૂપિયા અને ડુપ્લિકેટ જો મેળવવું હોય તો 7,500 રૂપિયા ભરવાના રહેશે. કોણે? ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન, એટલે કે જે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે ટેસ્ટિંગ સ્ટેશન ખોલવાના છે તે લોકોની વાત છે. અપીલની વાત કરીએ તો હેડ ઓફ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ. હવે આ જે છે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ માટે અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે તમારે જે અપીલ કરવાની છે તે હેડ ઓફ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ જે છે તેને તમારે અપીલ કરી શકો છો. એટલે કંઈ લોચા લાપસીવાળું કામ હોય ત્યારે તમે એપ્લાય કરી શકો છો.
બીજું ઈ કાર્ડ અને ઈ રિક્ષા જે છે તેની ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આવે તો ત્યારે તમારે ચેક શું કરવાનું રહે છે, તો મેક્સિમમ સ્પીડ અને ફાસ્ટેગ આ બે વસ્તુ ચેક કરવાનું રહે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિફેન્સ પર્પઝમાં જે કોઈ પણ વ્હીકલ વપરાય છે તો તેમાં ડિફેન્સ પર્પઝના વ્હીકલનું જે રજિસ્ટ્રેશન પ્લેટ જે હોય છે તે રજિસ્ટ્રેશન પ્લેટ પર કેવી રીતના લખવાનું હોય છે, તો તે રજિસ્ટ્રેશન પ્લેટમાં ગ્રુપ ઓફ ફિગર હોય છે. ગ્રુપ ઓફ ફિગર એટલે કે આંકડા અને આલ્ફાબેટ બધું જ હોય છે. ફોલોડ બાય ધ સિંગલ કેપિટલ લેટર એટલે સ્ટાર્ટિંગ કરવાનું છે પહેલું કેપિટલ લેટરથી, પછી અબ્રોડ એરો એટલે એના પછી એરો મારવાનો હોય છે ઉપરની તરફ, નોટ મોર દેન 6 ફિગર એન્ડ અ કેપિટલ લેટર, અને એના પછી 6 આંકડા હોય છે અને એના પછી બીજી એક કેપિટલ ફિગર આવી જાય છે, કેપિટલ લેટર આવે છે. અને ગ્રુપ ઓફ લેટર્સ જે છે તેમાં ઇંગ્લિશ લેટર અને અરેબિક ન્યુમેરલનો સમાવેશ થાય છે. બરાબર. તો પહેલો એક કેપિટલ લેટર, છેલ્લો કેપિટલ લેટર, પહેલા કેપિટલ લેટર, પછી એક એરો હોય છે અને એના પછી 6 આંકડાનો કોઈ પણ નંબર આવે છે. શાના માટે? ડિફેન્સ પર્પઝના વ્હીકલ માટે. સ્ટેટ રજિસ્ટર ઓફ મોટર વ્હીકલ જે છે તે આપણે ફોર્મ નંબર 41ની ઉપર જે છે તે સ્ટેટ રજિસ્ટર ઓફ મોટર વ્હીકલ તમારે બનાવવાનું હોય છે અને એને જાળવવાનું રહે છે. રજિસ્ટ્રેશન ઓફ ડિપ્લોમેટિક કાઉન્સેલર ઓફિસર જે છે તેમણે રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું રહે છે. ફોર્મ નંબર 42ની ઉપર એપ્લાય કરવાનું રહે છે. 3 કોપીમાં એપ્લાય કરવાનું હોય છે. બીજું એક વસ્તુ કે તેમની જે નંબર પ્લેટ હોય છે તે જોઈ લઈએ તો ડિપ્લોમેટિક મિશન ઓન દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશન પર હોય તો તેમાં તેને લેટર CD દ્વારા લખવામાં આવે છે. CD એટલે કે તેમની જે નંબર પ્લેટ છે તેમાં સ્ટાર્ટિંગ CDથી થશે. ફોલોડ હેડ ઓફ મિશન તો તેને 1 નંબર આપવાનો. પર્સનલ વ્હીકલ જો હોય તો તેનું 1 નંબર આપવાનો અને બીજા કોઈ પણ વ્હીકલને 2 નંબર આપવાનો. બરાબર. તેમનો કલર કોડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો કલર કોડ તમે અહીં જોઈ શકો છો. ડીપ બ્લુ બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ નંબરથી લખેલું હોય છે. બરાબર. આ જે ડિપ્લોમેટિક મિશન પર જે ઓફિસર રહેલા હોય છે તેમનું ડીપ બ્લુ બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ નંબરથી લખેલું હોય છે. જો કોઈ કાઉન્સેલર પોસ્ટ હોય તો તેમનું CCથી સ્ટાર્ટિંગ થાય છે. બરાબર. CC અને ડિપ્લોમેટ્સ હોય તો CD અને CC. બીજી વસ્તુ આ લોકોના ડીપ બ્લુ બેકગ્રાઉન્ડ ઉપર યલો નંબરથી લખેલું હોય છે. ઉપર જોઈએ તો ડીપ બ્લુ બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ નંબર, તો અહીં ડીપ બ્લુ બેકગ્રાઉન્ડ ઉપર યલો નંબરથી લખેલું હોય છે. યુનાઇટેડ નેશનના હોય તો CCCDના બદલે યુનાઇટેડ નેશન UN લખેલું હોય છે. હોમ બેઝ ડિપ્લોમેટ્સ જે હોય છે અથવા હોમ બેઝ કાઉન્સિલર જે હોય છે તો તેમને CDP અથવા CCPથી તેમનું સ્ટાર્ટિંગ થાય છે. CDP અને CCP. અને બીજું હોમ બેઝડ ડિપ્લોમેટ્સ જે હોય તો તેમનું હોમ બેઝ નોન ડિપ્લોમેટ્સ હોય તો તેમનું લાઇટ ગ્રીન બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ નંબરથી લખેલું હોય છે. લાઇટ ગ્રીન બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ નંબરથી તેમની નંબર પ્લેટ પર રજિસ્ટ્રેશન કરાવેલું હોય છે. ટ્રાન્સફર ડિસ્પોઝલ ઓફ મોટર વ્હીકલ રજિસ્ટ્રેશન અંડર ધ 76 ફેક્ટ ઓફ ટ્રાન્સફર વિધિન 14 days. ફીસ માટેનું એક ટેબલ છે. બરાબર. તો તે ટેબલ્સ તમારે જોવું હોય તો જોઈ લેવું, કેમ કે બહુ બધી ફીસ તો યાદ રહેવાની નથી. બીજું અહીં ચેપ્ટર નંબર 3 જે છે CMVRનું પૂરું થાય છે. GMVRના ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધીએ તો રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ. તો GMVRના ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધીએ તો અપેલેટ ઓથોરિટી કોણ છે, તો કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ એક અપેલેટ ઓથોરિટી છે. બીજું કે રિસ્પેક્ટિવ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પર અપીલ કરી શકો છો તમે. ઓથોરિટી ટુ સસ્પેન્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. કોણ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કરી શકે, તો પોલીસ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ PSI અને નોટ બિલો ધ રેન્ક ઓફ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ. ફીની વાત કરીએ તો તમારે આ ફી જોઈ લેવાનું છે. બરાબર. ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ તો તેના માટે પણ અહીં બધી ફી છે તે જોઈ લેવાની છે.
બીજી એક વસ્તુ યાદ રાખવાનું, એક્ઝમ્પશન ઓફ પેમેન્ટ ઓફ ફી. તો એગ્રીકલ્ચરલ, ટ્રેક્ટર, ગવર્મેન્ટ વ્હીકલ, મેડિકલ વ્હીકલ, આવા ઘણા બધા એવા થોડા વ્હીકલ છે જેમને રજિસ્ટ્રેશન ફી નથી ભરવાની. અહીં કેટલુંક આપેલું છે કે પર્સન ફેલ ઇન ફોલોઈંગ હેઝ ટુ પે ₹100. એટલે કે જો વ્હીકલ રજિસ્ટ્રેશન કરવામાં ફેલ થઈ જાય, માણસે રજિસ્ટ્રેશન નહીં કરાવે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં ફેલ થાય, બીજા સ્ટેટની અંદર પણ તે 12 મહિનાની અંદર રજિસ્ટ્રેશન નહીં કરાવે, ચેન્જ ઇન એડ્રેસનું રિપોર્ટ કરવામાં ફેલ થાય, બરાબર, ટ્રાન્સફર ઓફ ઓનરશિપના રિપોર્ટ કરવામાં ફેલ થાય, તો આ બધા વખતે ₹100 જે છે તેણે ફી ભરવાની રહે છે. ફોર્મ ઓફ કમ્યુનિકેશન. તો રજિસ્ટ્રેશન માટે, કમ્યુનિકેશન માટે R.com, બરાબર. કમિશન વિથ ફાઇનાન્સર, કમ્યુનિકેશન વિથ ફાઇનાન્સર, તો F.com પાર્ટ 1, F.com પાર્ટ 2, F.communication પાર્ટ 1, F.communication પાર્ટ 2. આધાર કાર્ડ જે છે તેને રેસિડન્સ પ્રૂફ તરીકે વેલિડ ગણેલું છે. ક્યારથી? ઓગસ્ટ 30, 2017થી. રજિસ્ટ્રેશન નંબર જે છે તેનું ઓક્શન કરવાનું હોય છે. હવે એમાં ગોલ્ડન અને સિલ્વર નંબર જે છે અનઅલોટેડ એટ ધ ટાઈમ ઓફ ઓક્શન મસ્ટ બી અલોટેડ થ્રુ ધ રી-ઓક્શન. એટલે કે ફર્સ્ટ ટાઈમ ઓક્શન કરવામાં આવે અને ગોલ્ડન અને સિલ્વર નંબર જો અલોટેડ નહીં થાય, બરાબર, તો ફરીથી રી-ઓક્શન કરવાનું રહે છે. ઓક્શન કેરીડ આઉટ અકોર્ડિંગ ટુ ધ મેનર લેઇડ ડાઉન બાય ધ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ. ઓક્શન કેવી રીતના કરવાનું છે તો તેની મેથડ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ જે છે તે તેમણે જે સૂચવેલી હોય તે રીતે ઓક્શન કરવાનું રહે છે. CNF ફોર્મમાં એપ્લાય કરવાનું રહે છે. જો તમારે કોઈ નંબર જોઈતો હોય, ગોલ્ડન નંબર, સિલ્વર નંબર, તો CNF ફોર્મમાં એપ્લાય કરવાનું રહે છે. તેની ફીસની વાત કરીએ તો ગોલ્ડન નંબર, સિલ્વર નંબર માટે 2 વ્હીલર 3 વ્હીલર માટે 5,000, 2,000 અને અધર નંબર માટે ₹1,000. અધર વ્હીકલ માટે ગોલ્ડન નંબર માટે 25,000, અધર વ્હીકલ સિલ્વર માટે ₹10,000, અધર વ્હીકલ ને અધર નંબર જોઈતા હોય તો ₹5,000 ફી ભરવાની રહે છે. એબ્ઝમ્પશન પેમેન્ટ ઓફ ફીસ ફોર ધ રજિસ્ટ્રેશન. તો ફોરેન કાઉન્સિલર જે હોય, વ્હીકલ બિલોંગ ટુ જે ફોરેન કાઉન્સિલર, ફોરેન કાઉન્સિલરના તેણે કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી નથી ભરવાની. ટ્રેક્ટરના જે ઓનર છે તેણે ફી નથી ભરવાની. મોટર એમ્બ્યુલન્સ સિક પીપલ માટે લઈ જવા માટે બનાવેલું હોય તેણે પણ ફી નથી ભરવાની. UN એજન્સીસ, અમેરિકન પીસ કોર્પ, કોઓપરેટિવ, અમેરિકન રેમિટન્સ, તેમણે પણ રજિસ્ટ્રેશન માટે ફી નથી ભરવાની. ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ રજિસ્ટ્રેશન ઓથોરિટી, પ્રોવાઇડેડ બાય ધ રજિસ્ટ્રેશન ઓથોરિટી. તો ફ્રેશ રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. રેકોર્ડિંગ અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ માટેની ફેસિલિટી છે. રિન્યૂ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ કરવા માટે પણ રજિસ્ટ્રેશન ઓથોરિટી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. વ્હીકલ ટુ બી ઇન્સ્પેક્ટેડ ગ્રેટર ધેન 20. જો તમારે કોઈ પણ વ્હીકલનું ઇન્સ્પેક્શન કરાવવાનું હોય ને એ જો 20 કરતાં વધારે વ્હીકલ હોય તો ઓથોરિટી જે છે એ ડેપ્યુટ કરી શકે છે અને તમારે ₹50 પર વ્હીકલ ફી ભરવાની હોય છે. હવે જો વ્હીકલ 20 કરતાં ઓછા હોય ને તો પણ તમે જો 20 વ્હીકલની મિનિમમ ફી જો ભરી દો તો પણ તે ઓથોરિટી તમારા પ્રિમાઇસીસ પર આવીને વ્હીકલનું ઇન્સ્પેક્શન કરી જશે. પછી આ તો જોયું ફોર્મ નંબર CNA પર નંબરની ચોઈસ માટે 60 દિવસમાં તમારે એપ્લાય કરવાનું રહે છે. અપ્રુવલ ઓફ રજિસ્ટ્રેશન પ્લેટ. પહેલાં આવું હતું કે અપ્રુવલ કરાવવાનું રહેતું અને 30 દિવસમાં અપ્રુવલ કરાવવાનું રહેતું રજિસ્ટ્રેશન પ્લેટનું. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઉપર મોટર કેબ ને મેક્સી કેબ ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ પર તમારે લખવાનું શું રહે છે તો નંબર ઓફ પેસેન્જર પરમિટેડ, મિનિમમ ફેર ચાર્જ એટલે કે ભાડું કેટલું લેશો, રેટ ઓફ ફેર. તો આ વસ્તુ મોટર કેબ, મેક્સી કેબના લેફ્ટ સાઈડ પર લખેલું હોવું જોઈએ. અધર ટ્રાન્સપોર્ટ વ્હીકલ પર શું લખેલું હોવું જોઈએ? ચેસિસ નંબર, અનલાડન વેઇટ, ગ્રોસ વ્હીકલ વેઇટ, FAW એટલે કે ફ્રન્ટ એક્સલ વેઇટ, RAW એટલે કે રિયર એક્સલ વેઇટ અને MAW એટલે કે મીડિયલ એક્સલ વેઇટ. નંબર ઓફ પેસેન્જર પણ લખેલા હોવા જોઈએ, ડિનોટેડ બાય PASS. પાસ એમ કરીને 120 પેસેન્જર હોય તો તે લખી દેવાનું. પ્લાય રેટિંગ લખેલું હોવું જોઈએ ફ્રન્ટ, રિયર અને મિડલ ટાયર પર.
ઓનર્સ નેમ લખેલું, ઓનર્સ નેમ અને એડ્રેસ લખેલું હોવું જોઈએ. બંને સાઈડ મિનિમમ 20 mm હાઇટવાળું. સર્ટિફિકેટ ઓફ ફિટનેસની વાત કરીએ તો તેના માટે એપ્લાય કરવાનું છે C.F.A સર્ટિફિકેટ ઓફ ફિટનેસ એપ્લિકેશન. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઓથોરિટી કેન્સલ કરી શકે કોણ? તો કે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર જે છે તે જ કેન્સલ કરી શકે. AMVI કેન્સલ નહીં કરી શકે. આફ્ટર કેન્સલ એન્ડોર્સ ઇન ધ ફોર્મ CFX ફોર્મ તેમણે ભરીને આપવાનું રહે છે જ્યારે પણ કેન્સલ કરે ત્યારે. હવે જો તમને કેન્સલ કરી દીધું તમારું સર્ટિફિકેટ ઓફ ફિટનેસ, તો જો તમે 30 દિવસની અંદર વ્હીકલ રિપેર કરીને ફરીથી રિન્યૂ માટે મોટર વ્હીકલના ઇન્સ્પેક્શન માટે મોકલાવો અને જો એ પાસ થઈ જાય તો કોઈ પણ પ્રકારની ફી નથી ભરવાની. પરંતુ જો 30 દિવસ પછી તમે જશો ઇન્સ્પેક્શન માટે રિપેર કરાવીને, તો તમારે ફરીથી ઇન્સ્પેક્શનની ફી જે છે ભરવાની રહે છે અને મોટર વ્હીકલ ઇન્સ્પેક્શનનું ફોર્મ પણ ભરવાનું હોય છે. અને એ મોટર વ્હીકલ ઇન્સ્પેક્શનના ફોર્મ ઉપર ચેસિસ નંબરની ઇમ્પ્રેશન લેવાની હોય છે. એક્સટેન્ડેડ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ તો C.F. સબસિડરી. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ અમુક કેસમાં એક્સટેન્ડેડ થાય છે અને તે C.F. SUB એ ફોર્મ ઉપર એક્સટેન્ડ કરવામાં આવે છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશનની વાત કરીએ તો C.R. ટેમ્પરરી એપ્લિકેશન. ટેમ્પરરી રજિસ્ટ્રેશન એપ્લિકેશન C.R. ટેમ્પરરી એપ્લિકેશન એટલે એ. તેની સાથે શું જોડવાનું છે તો કે સેલ્સ સર્ટી ફોર્મ નંબર 21 પરનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ફી ભરવાની છે ₹100. નોટ ગ્રેટર દેન 1 month એની ટાઈમ ઇસ્યુ CR.ટેમ્પરરી. ટેમ્પરરી રજિસ્ટ્રેશન ઓફ સર્ટિફિકેટ એક ટાઈમે ફક્ત એક જ મંથ માટે ઇસ્યુ થશે. 1 month કરતાં વધારે સમય માટે ઇસ્યુ નહીં થઈ શકશે. જ્યારે ટેમ્પરરી પરમિટની વાત કરીએ તો ટેમ્પરરી પરમિટ 4 month માટે ઇસ્યુ થઈ શકે છે. અધર ઓથોરિટી ફોર ટેમ્પરરી રજિસ્ટ્રેશન. ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે બીજી કઈ ઓથોરિટી હોય છે? તો આ જે ઓફિસર છે આ કંપનીઓમાં ગુજરાત ટ્રેક્ટર કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત નર્મદા ઓટો લિમિટેડ, હિન્દુસ્તાન મોટર કોર્પોરેશન લિમિટેડ, જનરલ મોટર્સ ઇન્ડિયા લિમિટેડ, તો તેના ઓફિસર કે જેઓ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ પાસેથી અપ્રૂવ થયેલા હોય તેઓ ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપી શકે છે. બીજું કે જે ડીલર કે જે ગ્રેટર દેન 1000 વ્હીકલ પર યર વેચતો હોય અને તે ઓથોરાઇઝ થયેલો હોય તો તે પણ ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપી શકે છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશનનો જે માર્ક છે તે તમારે ડિસ્પ્લે કરવાનો રહેશે ફ્રન્ટ અને રિયર, એટલે આગળ અને પાછળની તરફ લગેલો હોય છે. તમારો ડિસ્ટ્રિક્ટનો કોડ ધારો કે ગુજરાતનો છે તે લખેલો હોય છે GJW અને તેના પછી 4 ડિજિટનો નંબર હોય છે ટેમ્પરરી રજિસ્ટ્રેશનમાં. બીજું જોઈએ તો અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ. તો અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ જે છે તેના માટે તમારે કોઈ પણ અલ્ટરનેશન હોય તો તમારે BTA ફોર્મ ઉપર એપ્લાય કરવાનું રહે છે. જો ફાઇનાન્સરનો કન્સર્ન કરીને જો અલ્ટરનેશન થવાનું હોય તો ફાઇનાન્સરને BTI ફોર્મ ઉપર તમારે તેની બાંહેધરી લેવાની રહે છે, બરાબર. તો તેના માટે BTI ફોર્મ છે અને BTA ફોર્મ છે. ગ્રેટર દેન 10 વ્હીકલ ઓનર એટલે કે માલિક છે 10 કરતાં વધારે વ્હીકલનો જો કોઈક માલિક છે તે નોટિસ વગર અથવા ઇન્ટિમેશન આપ્યા વગર પોતે ચેન્જ કરી શકે છે. શું? ચેસિસ ઓર બોડી અને એન્જિન આ વસ્તુ ચેન્જ કરી શકે છે. બેઝિક સ્ટ્રક્ચર ચેન્જ કરી શકે છે, પરંતુ બેઝિક ફીચર્સમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, બરાબર. અને તેમણે પોતે ચેન્જ તો કરી નાખ્યું પણ પછી તેના પછીના તેણે આપણે થોડા સમય પહેલાં જોયું કે અમુક સમયગાળામાં જેમ કે 10 દિવસ કે એટલામાં તેમણે અપ્લાય તો કરવાનું જ રહે છે, એટલે કે જણાવવાનું રહે છે કે મેં આ વસ્તુ ચેન્જ કરી છે. ફાઇનાન્સર હેઝ ગિવન કન્સન્ટ ફ્રોમ BTI ઇન કેસ ઓફ હાયર પરચેસ. BTI જે ફોર્મ જે છે તેના પર ફાઇનાન્સરનો કન્સન્ટ તમારે લેવાનો રહે છે જો તમારે પોતાનું વ્હીકલ હાયર પરચેસ પર લીધું હોય ત્યારે. ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ સર્ટિફિકેટની વાત કરીએ તો ટેમ્પરરી રજિસ્ટ્રેશન જે છે તે ખોવાઈ જાય અથવા રિસ્ટોર થઈ જાય તો C.D ફોર્મ ઉપર એપ્લાય કરવાનું છે.
ફિટનેસ સર્ટિફિકેટ ખોવાઈ જાય અથવા ડિસ્ટ્રોય થઈ જાય તો પણ C.D ફોર્મ ઉપર એપ્લાય કરવાનું રહે છે. ઇન્ટિમેશન ઓફ અરાઇવલ ઇન અનધર સ્ટેટ. બીજા કોઈ સ્ટેટમાં તમે વ્હીકલને 12 મહિના કરતાં વધારે રાખવાના હોય તો તેના માટે તમારે ફોર્મ નંબર F.T.માં જાણ કરવાની રહે છે. રજિસ્ટ્રેશન ઓથોરિટી માંગે ત્યારે 7 દિવસમાં તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમારે તેમને મોકલી આપવાનું છે. સ્ટોલન વ્હીકલ એટલે કે ચોરાયેલા વાહનની કોપી 3 મહિનામાં ઓથોરિટીને પોલીસ ઇન્સ્પેક્ટર અથવા જે કોઈ પણ હોય છે તેમણે મોકલવાની હોય છે. એક્ઝેપ્શન ઓફ રોડ રોલર એ જે છે ડિલીટ કરવામાં આવ્યું છે. એટલે કે રજિસ્ટ્રેશન ઓફ વ્હીકલમાંથી રોડ રોલરનું પહેલાં રજિસ્ટ્રેશન કદાચ નહીં થતું હશે તો તે હવે ડિલીટ કરી દેવામાં આવ્યું છે. એટલે કે રોડ રોલરને પણ એક્ઝેમ્પશન કરવામાં નથી આવ્યા. હવે શામાંથી? રજિસ્ટ્રેશન માટે. મેન્ટેન સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલ ઇન ફોર્મ નંબર 41. 41માં ફોર્મ પર સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ મોટર વ્હીકલ મેન્ટેન કરવાનું છે. સબમિટ કરવાનું છે. એની જે કોપી છે તેને કમિશનર અથવા ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને સબમિટ કરવાનું છે. નેક્સ્ટ મંથ એટલે કે બીજા મહિનાના 10 દિવસમાં તે સબમિટ કરવાનું રહે છે. પછી એ જે કોપી છે એ ક્વાર્ટરલી જે આ ડાયરેક્ટર છે બરાબર, ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ છે તે ક્વાર્ટરલી એટલે કે દર 3 મહિના પછીના બીજા મહિનાના 10 દિવસમાં એડિશનલ ચીફ સેક્રેટરીને તે કોપી આપવાની રહે છે. GMVR રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલની શોર્ટ નોટ મેં લખેલી છે. અપીલ તમારે ₹100 અપ્લાય કરવાની. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા રજિસ્ટ્રેશનિંગ ઓથોરિટી ઇન પોતાના રિજિયન. શાના માટે? ફિટનેસ સર્ટિફિકેટ માટે તમારે અપીલ કરવાની હોય તો રજિસ્ટરિંગ ઓથોરિટી ઇન યોર રિજિયન તેને તમારે અપીલ માટે જવાનું હોય છે. રજિસ્ટ્રેશન માટે તમારે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ પાસે જવાનું છે. રજિસ્ટ્રેશન સર્ટી જે છે તે સસ્પેન્ડ કોણ કરી શકે? તો PSI અથવા AMVI જે છે એ સસ્પેન્ડ કરી શકે છે. ફી તમારે જોઈ લેવાની બરાબર. આ બધી છે ફી જ લખેલી છે અહીં બધી. ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ ફિટનેસની ફી છે. નોટિસ ઓફ અલ્ટરનેશનની ફી છે. એક્ઝમ્પશન ઓફ ફીસ એટલે કોણે કોણે એક્ઝેમ્પ્ટ કરવામાં આવે છે ફી ભરવાથી? એગ્રીકલ્ચરલ, ટ્રેક્ટર, ગવર્મેન્ટ વ્હીકલ, મેડિકલ વ્હીકલ બરાબર વગેરેને એક્ઝેમ્પ્ટ કરવામાં આવે છે. ₹100 પેનલ્ટી ભરવાની છે જો તમે રજિસ્ટ્રેશનમાં ફેલ થાય, રિન્યૂ નહીં કરાવો, બીજા સ્ટેટમાં જાઓ પર જાણ નહીં કરો, એડ્રેસ ચેન્જ થઈ ગયું, ઓનરશિપ ટ્રાન્સફર, તો ₹100 પેનલ્ટી ભરવાની છે. ફોર્મ જે છે તે બધા જોઈ લઈએ આપણે. કમ્યુનિકેશનનું ફોર્મ registration.communication. ફાઇનાન્સરનું app.com 1, app.com 2. નંબરનું ફોર્મ C.N.A. સર્ટિફિકેટ ઓફ ફિટનેસને એપ્લાય કરવાનું છે C.F.A. એક્સટેન્ડેડ કરવા માટે C.F.Subsidiary એટલે કે SUB. કેન્સલ જે કરવામાં આવે તો તે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર કેન્સલ કરી શકે અને તેણે એન્ડોર્સ કરવાનું ફોર્મ જે છે C.F.X. મોટર વ્હીકલ ઇન્સ્પેક્શનનું જે ફોર્મ છે તે M.V.INS. એક્સટેન્ડેડ ફિટનેસ સર્ટિફિકેટ જે છે તે C.F.Subsidiary તેની ફી આપેલી છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન C.R.Temporary એટલે કે ટેમ્પરરી રજિસ્ટ્રેશનની એપ્લિકેશન ઇસ્યુ થાય છે C.R.Temporary. અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ તો તે BTI. જો ફાઇનાન્સરનો કન્સર્ન લેવાનો હોય તો BTI ફોર્મ પર લેવાનો છે. એની અધર અલ્ટરનેશનની વાત હોય તો BTA ફોર્મ ઉપર તમારે એપ્લાય કરવાનું છે. ડુપ્લિકેટ ટેમ્પરરી રજિસ્ટ્રેશન અથવા ડુપ્લિકેટ ફિટનેસ સર્ટી જોઈતું હોય તો ફોર્મ C.D પર એપ્લાય કરવાનું રહે છે. C.N.A જે છે એ ફોર્મ ઉપર તમારે નંબરનું ઓપ્શન માટે એપ્લાય કરવાનું છે. 2-3 વ્હીલર માટે ગોલ્ડન નંબર જોઈતો હોય તો ₹5000, સિલ્વર નંબર જોઈતો હોય તો ₹2000, અધર નંબર જોઈતો હોય તો ₹1000. બીજા કોઈ પણ વ્હીકલ હોય 2-3 વ્હીલર સિવાયના ગોલ્ડન નંબર માટે ₹25000 ભરવાના, સિલ્વર નંબર માટે ₹10000 અને અધર નંબર માટે ₹5000 ભરવાના રહેશે. ઓકે, તો અહીં આપણે એક્ટનું ચેપ્ટર 4, CMVRનું ચેપ્ટર 3, GMVRનું ચેપ્ટર 4 જોઈ લીધું આખા વિડીયોમાં. Okay, so thank you so much for watching this video.